ના તો ઢેઢો બેઠા હતા તે મેં એ સહારોદીન આલીનભાઈ ને ઓલો વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે એસોસિટી લગાડી ખોદી નાખી ગામ હતું માથું ડુંગરા એ વખતે હું પ્રમુખ તાલુકાનો હતો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા ને એમ કરીને કાઢી નાખ્યું હવે તમને નહીં હેરાન કરે પછી હળુ હળુ કરતા એ ફરી આપતી વસ્તુ એટલે તો દેવું કોઈ એમાં કઈ ન હું બોલું એમાં જો કોઈ ગઈ રાત્રે મેં એક વિડીયો જોયો એમાં 2-3 દિવસ પહેલાં જે સારણ ગઢવી સમાજ વિરુદ્ધમાં જેમણે ઝેર ઉક્યું હતું એવા ગીગાભાઈ ભમર તળાજા તાલુકાના વતની છે. એમણે એવો એક દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે જેની ઉપર બાન છે જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે એવા દલિત સમાજને અપમાન થાય એવા શબ્દો બોલી એને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે. પરંતુ ગીગાભાઈ ભમરને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો જેના નામ લ્યો છો એ લોકોએ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો. હવે માણસ દલિત સમાજના લોકોને તમે જીવતા સળગાવી દો. તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે. મોટી માંડોળીમાં પણ બનાવ બન્યો હતો જેને કોઈ ઘોડા પરથી ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે કોઈ દલિતો ખોટી ફરિયાદ કરે છે. આવા તમે નિવેદન આપો છો. ગીગાભાઈ ભમરે દલિત સમાજનું અપમાન કર્યું છે અને બંધારણનો જેને બીક ન હોય એવી રીતે એ બોલે છે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રસંગોમાં એવું બોલે છે જે બંધારણની વિરુદ્ધ હોય છે. પોતે ડીએસપીથી પણ ઉપર હોય એવા શબ્દો બોલે છે. દલિત સમાજનું જેને અપમાન કર્યું છે આ વિડીયોના માધ્યમથી મને પણ દુઃખ થયું છે. બે સમાજ વચ્ચે વૈમનુષ્ય ફેલાવે એવો વિડીયો છે એટલે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈસી સાહેબને મેં એક પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આવા લોકો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ, અરજી નહીં. દરેક વખતે દલિત સમાજનું જ્યારે અપમાન થાય, કોઈ પણનું અપમાન થાય ત્યારે માત્ર અરજી લેવામાં આવે, અરજી નહીં. આની સામે પહેલાં ગુનો દાખલ કરો, પછી તપાસ કરો. ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે. જોકે તળાજા તાલુકાની અંદર આહિર સમાજના લગ્ન ઉત્સવની અંદર જોકે ગીગાભાઈ ભામર દલિતો પ્રત્યે પણ ઘણું બોલ્યા છે, અપમાન કર્યું છે, દલિતોનું અપમાન કર્યું છે, ચારણોનું અપમાન કર્યું છે. જોકે આવી જેની બખોળ વાણી હોય એને બોલવું ન જોઈએ. પ્રિય બોલવું સજ્જનતા અને દાતારી સુરપંથ કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવંત. કોઈ સારું બોલવાના ક્યાંય નિશાળ્યું નથી, પ્રિય બોલવાના ક્યાંય કારખાના નથી. પ્રિય બોલવું અને સજ્જનતા દાતારી સુરપંથ કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવંત. જેને કુદરતની મહેરબાની હોય, જેને મહાપુરુષોની વાંચ્યા હોય, બાબા સાહેબને વાંચ્યા હોય, સરદારને વાંચ્યા હોય, જ્યોતિબા ફૂલેને વાંચ્યા હોય, શિવાજી મહારાજને વાંચ્યા હોય, એના મુખથી ને સારી વાણી નીકળે. બાકી બાપુ એમાં કાંઈ હોય નહીં. એટલે આવું બધું ધરાવીને ધાનને નીપજે ને કુળવીને માડ્યું ને હોય જેહલ ને જખરા નીપજે પણ જેની માં હોથલ પદમણી હોય. એમ સાહેબ આવી ધરતી હોય ત્યાં સારા માણસોનો ઉત્સવ હોય. પણ હવે ગીગાભાઈ ભામરની જે વાણી છે એ બધી સમાજને દિલમાં ઠેસ પહોંચે એવી વાણી વાપરી છે. પણ ગીગાભાઈ ભામરની સામે એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરાવવો જોઈએ. ત્યાંના જે કાંઈ તળાજા તાલુકાના જે કાંઈક આગેવાનો હોય દલિત સમાજના તેમજ ચારણોના હોય તો વહેલી તકે આનો સુખદ અંત આવે અને કાયદાકીય પગલાં લઈ અને બીજી વાર કોઈ પણ માણસ આવો પ્રયત્ન ન કરે. આ દેશની અંદર ભડકાવ ભાષણ ન આપવું જોઈએ. બધી સમાજ એક સાથે બેસી શકે એવા ભાષણ આપવા જોઈએ. જોકે હું મનસુખભાઈ ગોવિંદભાઈ મારા યુટ્યુબની અંદર ઘણા વિડીયો પણ છે પણ એની અંદર ક્યાંય કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં, કોઈ જાતિ કોઈ સમાજને ઠેસ પહોંચે નહીં એવું જ ભાષણ દેવાનું હોય. એને જ સજ્જન માણસ કહેવાય અને એને સારો માણસ કહેવાય. આની માથે શિંગડા ન ઉગે સાહેબ. પણ હવે તમારી વાણી બખોળ હોય એને ક્યાંય ભાષણ દેવા ઊભા ન કરવા જોઈએ. એટલે આવું જ્યાં કે આવી જેની વાણી બખોળ હોય તો એને કોઈ પણ સમાજની અંદર જેને વાણી વર્તન જેનું સારું ન હોય તો એને કોઈ જાહેર મંચ ઉપરથી પ્રવચન કરવા ઊભા ન કરવા જોઈએ. તો હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર ગીગાભાઈ ભમર નામના વ્યક્તિએ અનુસૂચિત જાતિની લાગણી દુભાય એવા શબ્દોનો જાહેર સ્ટેજ ઉપરથી ઉચ્ચાર કરી રહ્યા છે અને ગુજરાત સરકારે જે શબ્દ ઉપર પ્રતિબંધ મૂક્યો છે એ શબ્દ ગીગાભાઈ ભમર નામના વ્યક્તિ વારંવાર બોલી રહ્યા છે. એને લઈને આજે સમગ્ર અનુસૂચિત જાતિની લાગણી દુભાણી છે. તો ગીગાભાઈ ભમર નામના વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એમને પણ ખબર પડવી જોઈએ કે આપણા ગુજરાતની અંદર સંવિધાન લાગુ છે, સંવિધાન ખતમ નથી થયું. એટલે કે આવા શબ્દ બોલવાથી કોઈ પણ સમાજની લાગણી દુભાય એવા શબ્દ બોલવાથી શું થાય એમને પણ કાયદાનો ભાન કરાવો. ગઢવી સમાજનું બોલી ગયા અને હવે અનુસૂચિત જાતિની લાગણી દુભાય એવા શબ્દ ગીગાભાઈ ભમર નામના વ્યક્તિ વારંવાર સ્ટેજ ઉપરથી બોલી રહ્યા છે. હાલમાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એના કારણે
સમગ્ર અનુસૂચિત જાતિની લાગણી દુભાણી છે. તો સમગ્ર અનુસૂચિત જાતિના યુવાનોને મિત્રોને કહેવા માંગુ છું કે આની ઉપર કાયદેસર કાર્યવાહી કરો, એમને પણ ખ્યાલ આવે કે આવા શબ્દ બોલવાથી શું થાય. તો આ વિડીયો વધુ ને વધુ શેર કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જય ભારત, જય સંવિધાન, જય ભીમ.